સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ, એની ગુજરાતી નિશાની અને વાક્ય સાદા વર્તમાન કાળના છે એ કેવી રીતે ખ્યાલ આવે તે જોયું. વિદ્યાર્થી મિત્રો, વાક્યનો કાળ નક્કી થયા પછી તે વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવા માટે જરૂરી છે રચના. વાક્ય એ વાક્ય રચના મુજબ જ બનાવવાનું રહેશે. 5 પ્રકારના વાક્ય બોલાતા હોય: હકાર, પ્રશ્નાર્થ, નકાર, ડબલ્યુ શબ્દ અને હું. આમ આપણે આ 5 પ્રકારના વાક્યની રચનાને સમજીશું. સાદા વર્તમાન કાળની 5 પ્રકારની રચના ને કંઠસ્થ કરવાની છે. તો સૌપ્રથમ આપણે સાદા વર્તમાન કાળની હકારની, પ્રશ્નાર્થની, નકારની, ડબલ્યુ શબ્દની અને હુની રચનાને જોઈએ. હેડિંગ આપીશું વાક્ય રચના. એમાં સૌપ્રથમ હકાર વાક્ય. એમાં આવશે સૌપ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદ નું મૂળરૂપ કૌંસમાં એસ કે ઈએસ કૌંસ પૂરો પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ છેલ્લે આવી જશે. બધા જ કાળની અંદર પહેલું અને છેલ્લું સમાન જ હશે. એટલે શરૂઆતમાં કર્તા હશે અને અંતમાં કર્મ અથવા અન્ય શબ્દ હશે. સાવ સરળ રચના આ રીતે તમને કંઠસ્થ હોવી જોઈએ. હકારની કર્તા પ્લસ ક્રિયાપદનું મોડું કૌંસમાં એસ કે ઈએસ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. એસ કે ઈએસ નો નિયમ છે કે જે આપણે રચના પૂર્ણ કર્યા બાદ સમજીશું. નેક્સ્ટ, પ્રશ્નાર્થ વાક્ય. સૌપ્રથમ આવશે ડુ અથવા ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ છેલ્લે કર્મ અથવા અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે આવી જશે. ડુ કે ડઝ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ. હવે અહીં નોંધ પણ લખી લઈએ. ક્યાં ડુ લાગશે, ક્યાં ડઝ લાગશે એ પણ સમજી લઈએ જો તમને ખ્યાલ ન હોય તો. નોંધ: જો કર્તા હી, શી, ઇટ એકવચન. આટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, બહુવચન એવું કાંઈ નહીં. જો કર્તા હી, સી, ઇટ એકવચન હોય રોહન, સોહન, રાજ, રાહુલ આ બધા હી માં આવશે. રીટા, રીમા, સીતા આ બધા સી માં આવશે. અકાવ, અબુક, ધ સ્કૂલ એ બધા ઇટ માં આવશે એકવચન. પણ રોહન એન્ડ રીટા તો એ બહુવચન થઈ ગયા. રાઈટ? જો કરતા હી, સી, ઇટ એકવચન હોય તો ડઝ લાગશે. ઓકે? જો કરતા આઈ, વી, યુ, દે બહુવચન હોય
ડુ લાગશે. હી સી ઇટ એકવચન કરતા હોય તો ડઝ લાગશે. આઈ વી યુ ધે કે બહુવચન કરતા હોય ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો ડુ લાગશે. તમારે કરતા જોવાનું છે. કરતા મુજબ ડુ કે ડઝ લાગશે. ખાસ ધ્યાન રાખવાનું છે. તો પ્રશ્નાર્થી રચના સમજ્યા. ડુ ડઝ ક્યાં લાગશે તે સમજ્યા. નેક્સ્ટ છે નકારની રચના. કરતા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે સર અહીંયા આપણે લખ્યું છે ક્રિયાપદનું મૂળરૂપ કૌંસમાં એસકેએસ, બીજે ક્યાંય નથી આવતું સર? ના, નથી આવતું. એક માત્ર હકાની રચનામાં જ અહીંયા તમને એમાં પણ કરતા એનો નિયમ છે કે ક્યારે એસકેએસ લાગશે, એ પણ નિયમ છે જે આપણે આગળ સમજીશું. તમારે રચના અત્યારના ખાલી આ રીતે જ પાકી કરવાની છે કે કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કૌંસમાં એસકેએસ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. હકાર પ્રશ્નાર્થ નકાર. ત્યારબાદ આપણે લખીશું ડબલ્યુએસ શબ્દની રચના. પ્રથમ કાર્ડ છે એટલે ડબલ્યુએસ શબ્દ આપણે પહેલા દર્શાવશું, એનો મિનિંગ પણ અહીંયા દર્શાવશું. ત્યારબાદ બધા કાર્ડની અંદર આપણે માત્ર એમ જ હેડિંગ મારશું ડબલ્યુએસ શબ્દની રચના. તો અત્યારે આપણે ડબલ્યુએસ શબ્દ લખીએ. એમાં લખીએ વેન કે જેનો મતલબ થાય ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે કેમ અથવા શા માટે, હાઉ એટલે કેવી રીતે, વોટ એટલે શું વગેરેની રચના. બીજા ઘણા બધા ડબલ્યુએચ વર્ડ્સ છે કે જે આપણે આગળ શીખીશું. હાઉમાં શરૂઆત એચ થી થાય છે તેમ છતાં પણ તે ડબલ્યુએચ વર્ડ છે. રાઈટ. ની રચના બહુ સરળ છે. ડબલ્યુએચ શબ્દની રચના અતિ સરળ છે. કોઈ પણ કાળમાં ડબલ્યુએચ શબ્દની રચનામાં શું કરવાનું છે કે જે કોઈ પણ ડબલ્યુએચ શબ્દ હોય તે આવી જશે. ત્યારબાદ આખી જે તે કાળની પ્રશ્નાર્થની રચના આવશે. આખી પ્રશ્નાર્થની રચના યાદ કરી લેવાની થશે. અહીં પણ આપણે એમ જ કરશું કે ડબલ્યુએચ શબ્દ એટલે કે ઉપરથી જે ડબલ્યુએચ શબ્દ આવતો હોય તે દર્શાવીશું અને પછી આખી રચના કઈ આવશે? પ્રશ્નાર્થની. ઓકે, તો જોઈએ ડબલ્યુએચ શબ્દ ઉપરથી જે આવતો હોય તે પ્લસ પ્રશ્નાર્થની રચના આખી આવી જશે. અહીંયા ડુડસ થી શરૂઆત થતી હતી એટલે ડી જે છે તે કેપિટલ હતો. અહીંયા ડબલ્યુ શબ્દથી શરૂઆત થઈ જાય છે એટલે ડી આપણે માત્ર સ્મોલ દર્શાવશું. ડબલ્યુ શબ્દ પ્લસ ડુ કે ડસ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ અને પ્લસ છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. કોઈ પણ કાળમાં ડબલ્યુ શબ્દ પછી આખી જે તે કાળની પ્રશ્નાર્થની રચના યાદ કરી લેવાની છે. પ્રશ્નાર્થની રચના આવી જશે. ત્યારબાદ છેલ્લી અને પાંચમી હુ વાળી રચના કે જે અલગ જ છે. હુ પણ ડબલ્યુ શબ્દ છે તો સર એને કેમ આપણે અલગ દર્શાવી છે? હુ એટલે કે કોણ. આપણે ક્રિયાનો કરનાર જાણવા માંગીએ છીએ. હુમાં કરતા ન હોય જ્યારે આ ડબલ્યુ શબ્દની અંદર કરતા હશે. હુ વાળા વાક્યની અંદર કરતા ન હોય કેમ કે આપણે ક્રિયા
ક્રિયાનો કરનાર જ જાણવા માંગીએ છીએ. તમને અંગ્રેજી કોણ ભણાવે છે જાણવા માંગીએ છીએ. ઓકે, એમાં કરતા ન હોય એટલે આપણે હેડિંગમાં શું હુ એટલે કોણ ની રચના એ યાદ રાખવાની છે. હુ પ્લસ ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. કંઠસ્થ હોવી જોઈએ 5 રચના. હકાર રચના કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કૌંસમાં SKES પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. પ્રશ્નાર્થ ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ નકાર કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. ડબલ્યુ શબ્દની રચના ડબલ્યુ શબ્દ પ્લસ ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. અને છેલ્લે હુની રચના હુ પ્લસ ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ અથવા અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, બીજી આપણને એક ટેવ હોય છે કે એમિઝાર મૂકી દેવાની. ઈચ્છા પડે ત્યાં એમિઝાર મૂકી દઈ, વોઝવેર મૂકી દઈ. હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે રચનામાં હોય તો આવે, નકર ન આવે. જો રચનામાં તમારે એમિઝાર આવતું હોય તો આવે, નકર ન આવે. એટલે સૌપ્રથમ આ બધી રચનાઓ જે છે તમારે કંઠસ્થ કરવાની છે. ત્યારબાદ તમે ઇઝીલી કોઈ પણ સેન્ટેન્સ જે છે તમારા મનમાં આવેલું સેન્ટેન્સ છે તેને તમે લખી શકશો સાચી રીતે. વાક્ય સાચું છે કે ખોટું છે કેવી રીતે ખબર પડે સર? જો રચના મુજબ હોય તો એ વાક્ય સાચું હોય. તમે લખેલું વાક્ય રચના મુજબ હોય તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી કે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે. ઓકે, તો હવે પછી આપણે SKES નો નિયમ જે છે તે સમજીશું. ખાસ સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં થોડાક નિયમો છે, બાકી બધા કાળ એટલા સરળ છે કે તમે ઇઝીલી બધા જ તમારા મનમાં આવતા વાક્યોને ઇંગ્લિશમાં ફેરવી શકશો. બીજું, પ્રેક્ટિસ પણ ખૂબ જ જરૂરી છે. જે રીતે તમે શીખ્યા કે તમને તમારા મનમાં આવેલા વાક્યનું કાળ નક્કી કરતા આવડવો જોઈએ, એમ જેમ કાળ વધશે એમ સેન્ટેન્સીસ જે છે તે જુદા જુદા કાળના આવતા જશે. તો તમારે ડિસાઇડ કરવું પડશે, નક્કી કરવું પડશે કે કયા કાળનું છે. તો એના માટે આપણી ગુજરાતી નિશાની પણ ઉપયોગી થશે. આ રચના તમારે તમારા ભાઈ, બહેન, મમ્મી, પપ્પાને મોઢે આપી દેવાની છે, પાકી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે SKES અને વાયનો નિયમ સમજીશું. યાદ કરો, સાદા વર્તમાન કાળની હકારની રચના અને હુની રચના. હકારની રચના હતી કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કૌંસમાં SKES. તો ક્રિયાપદને અંતે ક્યારે SKES લાગશે તે સમજીશું. એના બે નિયમ છે, એક SKES નો નિયમ અને બીજો છે વાયનો નિયમ. તો અહીં હેડિંગ આપી દઈએ, નોંધ. પહેલી, SKES નો નિયમ. સાદા વર્તમાન કાળની હકારની જ રચનામાં જો
હોય તો જ ક્રિયાપદના મૂળ રૂપને અંતે એસ અથવા ઈએસ લાગશે. તમારે ગુજરાતી વાક્ય ને ઇંગ્લિશમાં ફેરવવું છે અને તે હકાર છે સાદા વર્તમાનકાળનું, તો એનો કર્તા જોઈ લેવાનો. શરૂઆતના કર્તા ઉપરથી જ ખ્યાલ આવશે કે એસકેએસ નો નિયમ લાગુ પડશે કે નહીં. જો કર્તા હી સી ઇટ એક વચન હોય, આપણે શીખ્યા હતા હી એટલે રોહન સોહન મોહન, સી એટલે રીટા સીતા ગીતા, ઇટ નિર્જીવ પશુ પક્ષી એક વચન આવે એમાં હોય તો એસકેએસ નો નિયમ લાગુ પડશે. સર જો ન હોય તો ક્રિયાપદનું મૂળ ઉપર જ આવશે. સાવ સરળ. તો સર ખબર કેવી રીતે પડશે કે એસ લાગશે કે ઈએસ લાગશે? એનો પણ નિયમ છે. જો ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસએચ સીએચ ઓ કે એક્સ હોય તો ઈએસ લાગશે. જો ન હોય તો માત્ર એસ લાગશે. ક્રિયાપદને અંતે છેલ્લે જોઈ લેવાનું તમારે. એસ ડબલ એસ એસએચ સીએચ ઓ કે એક્સ હોય તો ઈએસ લાગશે, નહીતર માત્ર એસ લાગશે. ઘણા બધા ક્રિયાપદ હોય છે, આપણે સમજી શકીએ. ગો છેલ્લે ઓ છે તો અહીંયા ઈએસ લાગે. મિસ એટલે કે ની યાદ આવવી અથવા ચૂકી જવું, ડબલ એસ છે તો ઈએસ લાગશે. ગીવ એસ ડબલ એસ 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 સી એચ ઓ કે એક્સ નથી તો માત્ર એસ લાગશે. આ રીતે તમારે નક્કી કરવાનું છે. બીજો નિયમ છે વાય નો નિયમ. ઘણા ક્રિયાપદને અંતે વાય હોય છે તો ત્યારે શું કરવાનું, એનો આ નિયમ સાવ સરળ છે. ઉપરની લીટી સાદા વર્તમાન કાળની હકારની જ રચનામાં જો કર્તા he she it એકવચન હોય અને જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાય પહેલા વ્યંજન હોય તો વ્યંજન એ ઈ આઈ ઓ યુ સ્વર, બાકીના બધા વ્યંજન એ ઈ આઈ ઓ યુ સ્વર, બાકીના બધા વ્યંજન વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈએસ લગાવો.
વાયનો આઈ કરીને ઈએસ લગાવો. જો વાય પહેલા સ્વર હોય તો વાયને એમ જ રાખી અંતે માત્ર એસ લગાવો. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ નોંધો, એસકેઈએસ અને વાયનો નિયમ ક્યારે લાગુ પડે કે જો તમારો કર્તા હી, સી, ઈટ એકવચન હોય તો. ન હોય તો કોઈ ચિંતા નથી, માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. પણ જો કર્તા હી, સી, ઈટ એકવચન હોય તો તમારે એસકેઈએસ અને વાયનો નિયમ એપ્લાય કરવાનો છે, લગાડવાનો છે. તમે જેવી રચના બોલશો એમાં તમારે ત્યાં રચનાની અંદર જ આવશે, એટલે તમને યાદ પણ આવશે કે મારે એસકેઈએસ અને વાયનો નિયમ જે છે તે એપ્લાય કરવાનો છે, લાગુ પાડવાનો છે. વાયનો નિયમ જોયા કેટલાય ક્રિયાપદ છે કે જેની અંતે વાય આવતો હોય. TRY, ટ્રાય, ટ્રાય એટલે પ્રયત્ન કરવો. વાય એ પેલા આર જે છે એ વ્યંજન છે, તેનું શું થશે? TR, વાયનો આઈ કરી અંતે ઈએસ લગાવો. વાયનો આઈ કરી અંતે ઈએસ લગાવો. ટ્રાઇસ. પરંતુ પ્લે, PLAY, અંતે વાય ઈ પેલા સ્વર છે તો વાયને એમ જ રાખી માત્ર અંતે એસ લગાડીશું. વાયને એમ જ રાખી અંતે માત્ર એસ લગાવવાનો છે. જેવો કર્તા બોલાય કે તેઓ તરત જ આખું વાક્ય પણ બોલવાની જરૂર નથી. પ્રેક્ટિસ કરવી હોય આપણે એસકેએસનો નિયમ ને વાયનો નિયમ લાગુ પડશે કે નહીં, તો માત્ર કર્તા ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ લાગુ પડશે કે નહીં. એક વાક્ય બોલું છું, આખું બોલું છું. રોહન બધાની મદદ કરે છે. રોહન તો લાગુ પડશે. અમારા વિદ્યાર્થીઓ બધાની મદદ કરે છે. બહુવચન થઈ ગયું. આ નથી. હી, સી, ઈટ એકવચન હોય તો જ આપણે શું બોલીએ છીએ? અમારા વિદ્યાર્થીઓ. તો એસકેએસ કે વાયનો નિયમ લાગુ જ નહીં પડે, માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ જ આવી જશે. તારો ભાઈ દરરોજ મોડો આવે છે. તારો ભાઈ શેમાં આવશે? એસકેએસ ને વાયનો નિયમ લાગુ પડશે. ભગવાન બધું જ જુએ છે. ભગવાન એકવચન છે. ઓકે, તો એસકેએસ અને વાયનો નિયમ લાગુ પડશે. આમ સાદો વર્તમાનકાળ હકાર નક્કી થાય તો રચનામાં આવે છે એસકેઈએસ. તમારે જોવાનું છે કર્તા ઉપરથી કે એસકેઈએસ અને વાયનો નિયમ લાગુ પડશે કે નહીં. તમે ગ્રામરની અંદર એક નાની પણ ભૂલ કરો છો તો એ આખું સેન્ટેન્સ જે છે તે ખોટું ગણાય છે. એટલે એસકેઈએસ અને વાયનો નિયમ ખૂબ જ મહત્વનો છે, કંઠસ્થ હોવો જોઈએ અને વાક્યોની પ્રેક્ટિસ કરવાની કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એસકેઈએસ અને વાયનો નિયમ લાગુ પડશે કે નહીં. થેન્ક યુ.